મોરબીમાં પણ કોંગ્રેસના ઉમેદવારોને સુરક્ષા કવચમાં ખસેડ્યા છે. સુરક્ષા આપવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના 4 ઉમેદવારોને રિસોર્ટમાં મોકલી દેવાયા છે અને વોર્ડ નંબર 1, 11, 12 અને 13ના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. માઢિયા તાલુકા પંચાયતના 3 ઉમેદવારોને પણ રિસોર્ટમાં મોકલી દેવાયા છે, એટલે કે અજ્ઞાત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. ભાજપ ફોર્મ પરત ખેંચવા દબાણ કરતું હોવાનો કોંગ્રેસ સતત આક્ષેપો લગાવી રહી છે, આરોપો લગાવી રહી છે અને આવતીકાલે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી ઉમેદવારોની ઘર વાપસી થશે. આજે ફોર્મ ચકાસણીનો સમય છે, આજે ફોર્મ ચકાસણીનો દિવસ છે, પરંતુ અત્યારે ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જેને છેલ્લા 2 દિવસથી આ ખૂબ ટોર્ચરિંગ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે આજે ભાજપ સત્તાના મોહમાં પ્રજાને પોતાનો મતનો અધિકાર છીનવી અને પોતાની તાકાતથી પ્રજા પાસે મત માંગવા ન જવા પડે અને તાકાતથી, પૈસાથી, સત્તાથી સીધી સત્તા હાંસલ કરી લેવી છે. ત્યારે મોરબીની પ્રજા આજે કોંગ્રેસ પાર્ટી સાથે છે અને એ જ ડરથી ભારતીય જનતા પાર્ટી કે લોકો આજે ભાજપથી દૂર થઈ રહ્યા છે. સ્થાનિક સમસ્યાઓ પુષ્કળ છે. છેલ્લા 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું મોરબી મહાનગરપાલિકા, નગરપાલિકા હતી ત્યારે શાસન હતું અને લોકોના કામ કરી નથી શક્યા. ત્યારે આજે હારના ડરથી પોતે આર્થિક, સામાજિક અને માનસિક ટોર્ચર અમારા ઉમેદવારોને આપી અને પોતાની સત્તા બિનહરીફ રીતે હાંસલ થાય એના માટેના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે.